વાંચજો. હા, એમનો વાંચજો. બાપજી, ગીતાનો એક શ્લોક છે, પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વષ્ટિ સંપ્રવૃત્તાની ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષાતી. તો ઉપરોક્ત ઉક્તિ અનુસાર બોધવાન પ્રારબ્ધ પ્રાપ્ત દરેક પરિસ્થિતિઓમાં ઉદાસીન રહે છે. એટલે આ શ્લોક સમજાવો એમ. હા. 14મો અધ્યાય છે. અને तिवारी નો प्रश्न है, गुरुदेव प्रणाम, शरीर तो दिखता है और सदा साथ रहता है, तो उसका भान कभी मिटता नहीं, परंतु सत स्वरूप की स्मृति सतत नहीं रहती, अतः गुरुदेव सत स्वरूप और शरीर के भेद पर प्रकाश डालिए. જવાબ મળી ગયો. આ 14મો અધ્યાય છે. બહુ સારો અધ્યાય 14મો ભગવાનનો. પ્રકાશમ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ચ નિવૃત્તાની કાંક્ષતિ. ગુણાતીત પુરુષના લક્ષણ અર્જુને પૂછ્યા છે. ગુણાતીત, જે પ્રકૃતિના ત્રણેય ગુણોથી અતીત, પ્રકૃતિ અને પુરુષથી રહિત, અતીત, જે પુરુષોત્તમ સ્વભાવમાં સ્થિત છે, આને ગુણાતીત કહે છે. ગીતામાં ઘણા બધા લક્ષણો છે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો છે, બીજા ભક્તના લક્ષણો છે, યોગીના લક્ષણો છે, જિજ્ઞાસુના લક્ષણો છે, ગુણાતીતના લક્ષણો છે. એમાં ચારે ચાર છે એક જ સ્થિતિના નામ છે. સ્થિત પ્રજ્ઞ કહો કે ભક્ત કહો કે યોગી કહો કે ગુણાતીત કહો, આ પૂર્ણ પુરુષોના લક્ષણો છે. અને ગુણાતીત પુરુષના લક્ષણો ભગવાન પહેલું જ બોલ્યા છે. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ ન સંપ્રવૃત્તાની નિવૃત્તાની ન કાંક્ષતિ. એ અર્જુન, જે ગુણાતીત પુરુષ છે, પ્રકૃતિના ત્રણેય ગુણોથી અતીત, જે પોતાના સ્વભાવમાં સ્થિત છે, એના હૃદયમાં અંતઃકરણની વૃત્તિ ત્રણ ગુણધર્મો વાળી બને છે. ક્યારેક ને અંતઃકરણની વૃત્તિમાં સત્વગુણ પ્રધાન હોય તો પ્રકાશ આવે છે. ક્યારેક વૃત્તિમાં રજોગુણ પ્રધાન હોય તો પ્રવૃત્તિ આવે છે. અને ક્યારેક એ વૃત્તિમાં તમોગુણ પ્રધાન હોય ત્યારે મોહ આવે છે, નિદ્રા આવે છે, અંધારું આવે છે. પણ આ ત્રણ અંતઃકરણની વૃત્તિમાં આવે છે. જેનો આ વૃત્તિ સાથે તાદાત્મ્ય વિચ્છેદ થઈને જે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો છે, અને તેને આ ત્રણેય વૃત્તિઓ ક્રમશઃ આવે. ન દ્વેષ્ટિ ન સંપ્રવૃત્તાની. આ વૃત્તિઓનો તે દ્વેષ કરતો નથી. ન દ્વેષ્ટિ ન સંપ્રવૃત્તાની નિવૃત્તાની ન કાંક્ષતિ. અને નિવૃત્ત થયા પછી આ વૃત્તિ જતી રહે, ગયેલી વૃત્તિની પાછી આકાંક્ષા પણ કરતો નથી. અને કહે છે ગુણાતીત ઉચ્યતે, એમ કરીને ભગવાન કહી રહ્યા છે. તો કહી દઉં, લાવો ફરી તમને. ગીતા તો આખી કહેવાનો છું, મહાભારતમાં ઘણી વાર કહી પણ હશે. અદભુત અધ્યાય 14મો. 14મા અધ્યાય પછી 15મો અધ્યાય, જ્યાં ગીતા પૂરી થઈ જાય છે. ભગવાનને જે કહેવું છે, જ્યાં સુધી શબ્દો જઈ શકે છે, એ પુરુષોત્તમ યોગ છે. અર્જુનનો બોધ થઈ ગયો છે 15મા અધ્યાયમાં. બાકીના 3 અધ્યાય ઉપસંહાર છે માત્ર. ભગવાન વાતને પૂરી કરવા માંગે છે 16મા અધ્યાયથી. પણ આધ્યાત્મિક યાત્રામાં પરમાત્માનો બોધ કરતી વખતે શબ્દો જ્યાં સુધી જઈ શકે, એ શબ્દોની મહત્તમ ગતિ ત્યાં 15મો અધ્યાય છે. અર્જુનને તે પૂર્ણત્વ પ્રાપ્ત થયું છે. એના આગળનો આ 14મો અધ્યાય છે. ગુણત્રય વિભાગ યોગ. પ્રકૃતિના 3 ગુણો. અને જો પ્રકૃતિનું પોસ્ટમોર્ટમ થઈ જાય તો એ પ્રકૃતિના આધારરૂપ એ પરમાત્મા પણ જણાઈ આવે. તો ભગવાન શું કહે છે? ગુણાતીત પુરુષ એ છે જેને અંતઃકરણની વૃત્તિમાં પ્રકાશ આવે, પ્રવૃત્તિ આવે કે તમસ આવે, મોહ આવે. જે પોતાના સ્વરૂપમાં જ આગેલો ગુણાતીત પુરુષ છે, એ ન દ્વેષ્ટિ, એ વૃત્તિનો દ્વેષ પણ કરતો નથી.
જતી રહે એમ પણ ઈચ્છતો નથી, ન કાંક્ષતી, અને જતી રહે તો પછી એને પાછી લાવવા પણ માંગતો નથી. એવો પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. આની સાથેનો તાદાત્મ્ય સંબંધ તૂટી ગયો છે. તો અંતઃકરણ તો એ જ રીતે પ્રવૃત્ત થયા કરે છે. તો લાવો, આ પ્રકૃતિ છે તે અવ્યક્ત છે. જીવની પ્રકૃતિ, જેને તમે તમારો સ્વભાવ કહો છો, અવ્યક્ત. અને પ્રકૃતિના જે 3 ગુણ છે એ પણ અવ્યક્ત છે. અને તમે જે આત્મા છો એ વ્યક્ત અવ્યક્તથી પર છો. આ પ્રવૃત્તિ અવ્યક્ત અને વ્યક્ત થઈ શકે છે. તમે અવ્યક્ત ના થઈ શકો અને વ્યક્ત ના થઈ શકો. તમે તો છો જ. તો તમારી પ્રકૃતિ અનંત કાળથી બની ગયેલી છે. અને પ્રકૃતિ નહીં કહેતા કે આ તો આરે પ્રાણાની પ્રકૃતિ સાથે જ હશે. આ તો ક્રોધી માણસ છે, આ કામી માણસ છે, આ લોભી માણસ છે, અત્યારે વાતમાં ગરમ થઈ જાય, આ તો બહુ શાંત છે, આ તો બહુ ભલો માણસ છે, આ તો ભોળો માણસ છે. આ બધું જે છે તે પ્રકૃતિમાં છે. અનંત કાળથી તમારી એક પ્રકૃતિ બની ગઈ છે. એ કહેતા મારી પ્રકૃતિ જ આવી છે યાર, મારો સ્વભાવ જ આવો છે યાર. તો આ પ્રકૃતિ કહો કે સ્વભાવ કહો, અનંત કાળથી એવી બની ગઈ છે. અને તેમાં આ પ્રકૃતિને ગતિમાં લાવવાના 3 ગુણ છે. જેમ ગાડીમાં 3 ગેર હોય, ફર્સ્ટ ગેર, સેકન્ડ, થર્ડ, ટોપ પર જતી રહે ગાડી. એમ ગુણનો અર્થ થાય છે એક અર્થમાં ગતિ, ગેર. ક્યારેક ને તમારી તે પ્રકૃતિમાં સત્વગુણની પ્રધાનતા હોય છે. અને સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે જે વૃત્તિ ફૂરે છે, પ્રકાશન ચ, લાંબુ ચાલશે આગળ થોડું, એક સેશનમાં નહીં પતે. તો વૃત્તિ ઉઠે છે, તો જ્યારે સત્વગુણ પ્રધાન હોય ત્યારે પ્રકાશન છે, એક પ્રકારનો પ્રકાશ. અંચ, ચ શબ્દ વાપર્યો છે. એટલે એની સાથે ઘણું બધું. સત્વગુણની વૃત્તિમાં પ્રકાશ હોય છે, શાંતિ હોય છે, ધૈર્ય હોય છે, ક્ષમા હોય છે, એક પ્રકારનો આહલાદ હોય છે, આનંદ હોય છે, દયા હોય છે, આવું બધું હોય છે આ વૃત્તિમાં. પ્રકાશન છે, પ્રકાશ એટલે જ્ઞાન હોય છે. જો અત્યારે મન મળવા આવ્યા છો, તમે આશ્રમના વાતાવરણમાં પ્રવેશ થઈ ગયો અને તમારી સત્વગુણની વૃત્તિ ઉદિત થઈ ગઈ. આ પ્રથમ પહેલી અંતઃકરણમાંથી ઊભી થતી વૃત્તિ છે. આ સત્વગુણ પ્રધાન હોય તો એ વૃત્તિમાં પ્રકાશ, જ્ઞાન, શાંતિ અને આવી વસ્તુ પ્રવર્તે છે. પ્રકાશન ચ એટલે સત્વગુણમાં આવતી બધાય અંગો વૃત્તિમાં આવ્યા, આત્મામાં નહીં. હું તો આત્મા ગુણાતીત છું. એટલે જેમ દર્પણ હોય, એ દર્પણમાં આગળ કોઈ લાલ કપડું મૂકી દે કે સફેદ કપડું મૂકી દે કે કાળું કપડું મૂકી દે, દર્પણ તેનો ઉદ્ઘાટિત જ કરે છે. આ જે પ્રકાશવાળી વૃત્તિ છે એટલે જ્ઞાનવાળી વૃત્તિ, એને હું પ્રકાશિત જ કરું છું. એની સાથે મારો સંબંધ તો કેવલ પ્રકાશ કરવાનો છે. આ જે સત્વગુણ આવ્યો છે અને સત્વગુણ પ્રવર્તી રહ્યો છે, એ પ્રકૃતિનો ગુણધર્મ છે, મારો નહીં. હું તો આત્મા ગુણાતીત જ છું. ગુણાતીત પુરુષ તો આ પ્રકૃતિના 3 ગુણોથી અતીત પોતાના આત્મામાં સ્થિત છે. અને જે સ્થિત નથી એનો આત્મા તો આ વૃત્તિથી લેપાતો નથી. એનો આત્મા તો પ્રકાશિત જ છે, પણ એને 3 ગુણોથી અતીત પોતાના આત્માને એ બ્રહ્મ જાણ્યો નથી. એ જ્ઞાન એમાં નહીં હોવાના કારણે એની સ્થિતિ નથી. એટલા માટે આ વૃત્તિ સાથે તેનું તાદાત્મ્ય થાય છે. હું શાંત છું, હું દયાવાન છું, હું ક્ષમાવાન છું, જ્ઞાની છું, હું સમજદાર છું. આ સત્વગુણી વૃત્તિનો પોતાનામાં આરોપ કરી લે છે. જ્યારે જ્ઞાનવાન શું કરે છે, એનો આરોપ નહીં થતો, એનો તો આત્માનો દ્રઢ બોધ છે. તો વૃત્તિમાં પ્રકાશ આવે છે. જો તમે રોજ સવારે ધ્યાનમાં બેસો,
આ ધ્યાનમાં આનંદ આવ્યો છે. આ સત્વગુણી વૃત્તિમાં તમારા આત્માનો આનંદ પ્રતિબિંબિત થાય છે. એ ધ્યાનમાં આવ્યો છે, જપમાં આવ્યો, તપમાં આવ્યો છે, સત્સંગમાં આવ્યો છે. આવે નહીં આનંદ તો. સત્વગુણી વૃત્તિ તમારા આત્માના આનંદનું સ્પષ્ટ પ્રતિબિંબ ઝીલવાના સક્ષમ બને છે. શાંતિ આવી છે. શાંતિ છે સત્વગુણી વૃત્તિમાં છે. આત્મા કદી શાંત ના હોય અને આત્મા કદી અશાંત ના હોય. તો સફેદ કપડું છે એને લઈને દર્પણ સફેદ લાગી રહ્યું છે. દર્પણ સફેદ ના હોય, દર્પણ લાલ ના હોય. એમ અંતઃકરણની વૃત્તિમાં આ કદીક ને સત્વગુણ આવે છે અને સત્વગુણ કાયમ ના રહે. પ્રકૃતિ વિકાર વાળી છે, ફેરફાર વાળી છે, બદલાવ વાળી છે અને પરિણામ છે. એને લઈને કદીક વૃત્તિમાં રજોગુણ આવે છે. હવે રજોગુણ કેવો છે? જેમ એક સૂર્યના પ્રકાશનું કિરણ હોય, એ કિરણ તમારા નળિયાવાળા મકાનમાંથી આમ પડતું હોય, ચોખ્ખું ચાટ. એમ વૃત્તિ એકદમ પ્રકાશવાળી હોય, જ્ઞાનવાળી હોય, શાંત હોય. પણ વૃત્તિ જ્યારે રજોગુણી બને, રજોગુણ એટલે બીજો ઘેર, કંઈક એવી રચકણો ઉડવા માંડી. રજ સેકન્ડ ગતિ છે, વૃત્તિ ગતિમાં આવી ગઈ. જો પવન સીધે સીધો વાતો હોય તો બરાબર, પણ પવન છે ઝડપથી હોય તો ધૂળ જોડે લે. એમ વૃત્તિમાં જયારે રજોગુણ આવે છે ત્યારે બધી રજ ઉડે છે. જાણે કે એ પ્રકાશના કિરણમાં બધી રચકણો ઉડી ગઈ છે. પ્રકાશંચ પ્રવૃત્તિંચ. એ રજોગુણી વાળી વૃત્તિમાં બધી પ્રવૃત્તિ, જો ઈચ્છા પ્રવૃત્તિ, ઈચ્છા પ્રવૃત્તિ. ચ કીધું છે એટલે બીજું બધું ગણાઈ દો. ઈચ્છા આવી ગઈ, પ્રવૃત્તિ આવી ગઈ, કામ આવી ગયો, ક્રોધ આવી ગયો, લોભ આવી ગયો, અને આ બધા રજોગુણ સમુદ્ભવ. આ રજોગુણ વૃત્તિમાં આવવાથી રજોગુણના કારણે જેટલા પણ કામ, ક્રોધ, ઈચ્છા, દ્વેષ, પ્રવૃત્તિ અને આ બધું એક સાથે પૂરી આવે છે, વૃત્તિમાં આવે છે. કપડું સફેદ ના રહ્યું, લાલ થઈ ગયું. એમ વૃત્તિમાં આવે છે. એ ગુણાતીત પુરુષ છે, એનો પોતાનામાં આરોપ થતો નથી. અશાંતિ આવી ગઈ ઈચ્છાના કારણે. ઈચ્છાનો ઉદય જ અશાંતિ છે. અને અશાંતિ આવી ગઈ પ્રવૃત્તિના કારણે. અશાંતિ આવી ગઈ, જોજો હા, રચકણ ઉડવા મળે, ધૂળ જોડે ઉડાડી છે. પણ જેનો આની સાથે સંબંધ વિચ્છેદ થઈ ગયો છે, આ ગુણાતીત પુરુષ છે, એને આની સાથે તાદાત્મ્ય થતું નથી. કામ આવે છે, ક્રોધ આવે છે, પણ એ તાદાત્મ્યથી મુક્ત છે. વૃત્તિમાં કદીક ને પ્રકાશંચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવા. એ પાંડવ, કદીક ને વૃત્તિમાં તમોગુણ રૂપી મોહ એટલે વૃત્તિમાં એટલી બધી રચકણ ઉડવા માંડી ને, એટલે અંધારું થઈ. નિદ્રા આવી જવી, પ્રમાદ આવી જવો, તંદ્રા આવી જવી, એક પ્રકારનું સંમોહન આવી જવું, સ્મૃતિ વિભ્રમ થઈ જવો. અને આને વૃત્તિમાં આવેલો તમો ગુણ કહે છે. ઊંઘ આવી ગઈ, તમને નિદ્રા આવી ગઈ, તમસ આવી ગયો. તો વૃત્તિમાં આવે છે, આત્મામાં નહીં. અંતઃકરણમાં 3 વૃત્તિ છે અને ક્રમે બદલાય છે. ક્રમે બદલાય. ક્યારેક ને પ્રકાશ, જ્ઞાન, શાંતિ, ક્યારેક ને પ્રવૃત્તિ, ઈચ્છા, પ્રવૃત્તિ, કામ, એશ, ક્રોધ, એશ, રજો ગુણ સમુદ્ભવ. આવી બધી રજ ઉડવા માટે. અને એકદમ ત્રીજા ગેરમાં જતી રહી વૃત્તિ. નિદ્રા, પ્રમાદ, ઊંઘ, આળસ, સંમોહન, મોહ અને બિલકુલ સ્મૃતિ વિભ્રમ. અને આ 3 વૃત્તિમાં આવે છે, અંતઃકરણમાં, તમારા આત્મામાં નહીં. જેને પોતાના આત્માને 3 ગુણોથી અતીત સ્વરૂપથી નિશ્ચય કર્યો નથી અને તેવો પુરુષ આની સાથે તાદાત્મ્ય કરી લે. તો કે જ્ઞાની પુરુષને શું થાય છે? પહેલું તો તાદાત્મ્ય થતું નથી. એક બીજું શું થાય છે? પ્રકાશ રૂપ સત્વગુણ વૃત્તિ આવે છે, પણ એ આઈ છે એની આદિમાં, એટલે એના આદિમાં અને અંતમાં પોતાના એ આત્મ સ્વરૂપમાં સ્થિત છે. આ તો આદિ અને અંત વાળી છે, આવે છે ને જાય છે. હું આવતો જતો નથી.
સફેદ કપડું કોકે લઈ લીધું, દર્પણ તો હાર્યું ને. સફેદ કપડું લાયા એના પહેલા દર્પણ તો છે ને. તો તમારો જે ગુણાતીત આત્મા છે એ આ વૃત્તિના આદિ અને અંતમાં જ્ઞાની તો આદિ અને અંત જ જોઈને પોતાના અનાદિ અને અનંત સ્વરૂપમાં સ્થિત રહે છે. તો કે શું થાય છે? ભગવાન અર્જુનને કહે છે ન દ્વેષ્ટિ ન સંપ્રવૃત્તા, તે કોઈ પણ વૃત્તિનો દ્વેષ કરતો નથી. કામ આવે, ક્રોધ આવી ગયો છે તો રજોગુણી વૃત્તિનો પણ તે દ્વેષ કરતો નથી, તમોગુણી વૃત્તિનો દ્વેષ કરતો ન દ્વેષ્ટિ ન સંપ્રવૃત્તા, અને અમે એકાકાર પણ થતું ન દ્વેષ્ટિ ન સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની ન કાંક્ષતિ. અને જો નિવૃત્ત થઈ જાય છે તો એની આકાંક્ષા કરતો નથી. જેમ શાંતિ આવી હતી તો વૃત્તિમાં આવી હતી, શાંતિ જતી રહી છે વૃત્તિમાંથી જતી રહી છે. હું તો શાંત કે અશાંત નથી, હું તો પ્રશાંત જ છું. પ્રશાંત, શાંતિ અને અશાંતિ રૂપ વૃત્તિ બંનેનો પ્રકાશક અને અધિષ્ઠાન. જોકા ત્યો તો શું કહે છે? ન નિવૃત્તાની ન કાંક્ષતિ, નિવૃત્ત થયેલી વૃત્તિની પાછી આકાંક્ષા કરતો નથી. ગુણાતીત ઉચ્યતે. આ ત્રણેય ગુણોથી આ રીતે અતીત થયો છે, પોતાની પ્રકૃતિથી અતીત, પોતાના એ સાક્ષી સત સ્વભાવમાં પરિપૂર્ણ રૂપે સ્થિત છે. અને જ્ઞાની ક્યાં છે? તો પછી ક્રોધ આવી જાય છે, કામ આવી જાય છે, શું છે? ઊંઘ આવી જાય છે, ઊંઘ આવી જાય છે, તંદ્રા આવી જાય છે, પ્રમાદ આવી જાય છે. अपने में नहीं आता, ऐसा ज्ञानी को बोल रहा है, मेरे में नहीं आता. વાદળ હોય એ વાદળનો આધાર વાયુ છે, આકાશ નહીં. એ તો આકાશના આધારે વાદળ તો દેખાય છે, પણ વાદળ તો વાયુના આધારે છે. એમાં ત્રણેય ગુણોની જે વૃત્તિ છે એ તો પ્રકૃતિના આધારે, પણ દેખાય છે તે પુરુષ રૂપ, પુરુષોત્તમ રૂપ, બ્રહ્મ રૂપ આત્મામાં. જો આકાશમાં આંખ ઊંચી કરીને જુઓ, તમને વાદળ દેખાઈ રહ્યું છે. અને એ ભ્રાંતિ તે જ થાય છે કે આકાશના આધારે વાદળ ટકેલું છે. એવું નહીં, વાદળ તો વાયુના આધારે ટકેલું છે. એ તો આકાશમાં દેખાય છે. એમાં બધી જે સત્વ, તમ અને રજવાળી વૃત્તિ છે એ તો પ્રકૃતિ અને માયાના આધારે ટકેલી છે. દેખાય છે મુજ આત્મામાં, દેખાય છે મારો એની સાથે જેમ વાદળનો વાયુ આકાશ સાથે કોઈ સંબંધ નથી સર્વથા, એમ મારા તે અનંત અચ્યુત શુદ્ધ બુદ્ધ મુક્ત આત્માને આવા અંતઃકરણ અને અંતઃકરણની વૃત્તિઓ સાથે સંબંધ નથી. સંબંધ છે તો કેવળ અજ્ઞાન જનિત છે, અજ્ઞાન કલ્પિત છે. જ્ઞાનીને આ અજ્ઞાનની કલ્પના છૂટી ગઈ હોવાથી શાંત અશાંત કોઈ એને જોવે છે, પણ એ તો પ્રશાંત જ છે. કોઈ એને કામી ક્રોધિત જોવે છે, પણ ऐसा कुछ होता नहीं है, वो तो अपने में ही है. કોઈ એને ઊંઘેલો જાગેલો જોવે છે, જન્મેલો મરેલો જોવે છે, પણ એ તો ગુણાતીત ઉચ્યતે, તે પોતાના એ ગુણથી અતીત પરિભ્રમ સ્વરૂપમાં સ્થિત છે. સવારે કૃષ્ણ ધ્યાન કરતા દેખાય છે રૂકમણીને, 9 વાગે દાન કરતા દેખાય છે, 12 વાગે તો વળી સભાનું સંચાલન કરતા દેખાય છે કૃષ્ણ, 3 વાગ્યા સુધી તો બાણાસુર સાથે યુદ્ધ કરતા દેખાય છે, અને રાતે સુઈ ગયેલા દેખાય. બોલો જો, પ્રકાશંચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ ન સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની ન કાંક્ષતિ. જેને પોતાના એ ત્રણેય ગુણોથી અતીત તે પરિભ્રમ પરમાત્મા સ્વરૂપને જાણી લીધું છે, તેને ન દ્વેષ્ટિ, અને આ વૃત્તિઓનો દ્વેષ થતો નથી, માટે તે આને દૂર કરવા પ્રયત્ન કરતો નથી, જતી રહે તો પાછી લાવવાનો પ્રયત્ન કરતો નથી. એવો જ પોતાના સ્વરૂપમાં સ્થિત છે. તો આ કઈ રીતે બને? આ તો અઘરું છે. તો જરા વિશેષ વાત કરું, હવે ખોલીને વાત કરું. જે જ્ઞાનવાન છે તે જ્ઞાનવાનને, આ તો વ્યષ્ટિના આધારે મેં વાત કરી તમને, આ વ્યષ્ટિ રૂપ આત્મા છે તો એ તો દર્પણ જેવો છે, અને એમાં વૃત્તિઓ આવી જાય છે અને તે એકાકાર થતો નથી. પણ આ વ્યષ્ટિની સામે સમષ્ટિ છે. જો આ સમષ્ટિ છે તે ઈશ્વર છે,
આના વ્યષ્ટિ છે એ જીવ છે. બોધવાન જે ગુણાતીત સ્વરૂપમાં સ્થિત થયો છે, અને એવા પુરુષને વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ તૂટી જાય. એટલે વ્યષ્ટિ ભાવ ન્યૂન થઈ ગયો છે. એનો બોધ થઈ ગયો છે કે આ પ્રકૃતિ છે તે મારી નથી, આ તો ઈશ્વરની પ્રકૃતિ છે. હવે જોજો, આ બહુ જ મોટો અહીંયા તાળું પડ્યું છે. જ્ઞાનવાન જે આપણા સમજણમાં નહીં આવતા, એની પાછળ આ બહુ મોટું એક રહસ્ય છે. તો કોઈ એવા જ્ઞાનવાન છે જે બિલકુલ ઉકરડા ઉપર ઊંઘી ગયા. પણ એમને કેવા આળસુ છે. એવા જ્ઞાનવાન છે જનક રાજા જેવા, જે ભરપૂર વ્યવહારમાં છે. એવા જ્ઞાનવાન છે સુખદેવજી જેવા, એક વસ્ત્ર પણ પહેરતા નથી. તો જ્ઞાનવાન નહીં ઓળખી શકાય જ્યાં સુધી આ તાળું નહીં ખુલે. તો જ્ઞાનવાનની નિષ્ઠા શેમાં છે હું તમને કહું. પહેલી તો તમે આ પ્રકૃતિ તમારી પોતાની માની રહ્યા છો, આ જ વ્યષ્ટિ ભાવ છે. શું તમે જે અનંત અને સમષ્ટિ રૂપ ઈશ્વર દેખાય છે તેનાથી અલગ વસ્તુ છો? આ મારી પ્રકૃતિ, આ તમારી પ્રકૃતિ, એવી કોઈ પ્રકૃતિ ના હોય. હા, કોઈ કે યાર મારી પ્રકૃતિ બહુ ગરમ છે, હું મારી પ્રકૃતિને વશ છું. આ બધી અજ્ઞાનનો લવારો છે. મારી પ્રકૃતિ, તમારી પ્રકૃતિ, બાની પ્રકૃતિ, કીડીની પ્રકૃતિ, મોરની પ્રકૃતિ, હાથીની પ્રકૃતિ, અને જુઓ ને કેટલી બધી પ્રકૃતિ છે. એક જ પક્ષી જોઈ લો. આ સવારમાં બા જે ચેણા આ નાખે છે, બા તમે જે નાખો છો બધાના ગાંઠિયા જાર ને બધું નાખો છો, એમાં હોલા આવે છે, કબૂતર આવે છે. આ બધા પક્ષીઓમાં સત્વગુણ પ્રધાન છે. બ્રાહ્મણો છે, પક્ષીઓમાં બ્રાહ્મણો શાંતિથી ખાતા. પણ થોડી વાર થાય એટલે પોપટ આવે છે. આ બધા રજોગુણ પ્રધાન છે. અને થોડી વાર થાય એટલે પછી કાગડા આવે છે. બધા આઘા કરી ખાય છે. તમસ ગુણ છે પ્રકૃતિનો. અરે આ વૃક્ષ તમે જુઓ, આ વડના ઝાડ નીચે તમે બેઠા, તમને કેટલી શાંતિ મળી છે. આ સત્વગુણ છે. આના પાછળ ઉમરો છે. ઉમરાનું ઝાડ છે. એ ઉમરાના ઝાડમાં સત્વગુણ પ્રધાન છે. આશ્રમના ગેટ ઉપર પીપળો છે, આ સત્વગુણ પ્રધાન છે. પણ આમ પાછળ આવશો ને તે ગાંડો બાવળ ઉગ્યો છે, તમોગુણ પ્રધાન છે. કોઈ વૃક્ષ રજોગુણ પ્રધાન હોય, જેમ જ્યાં બદામડીની ઝાડ છે, જો આ રજોગુણ પ્રધાન વૃક્ષ છે બદામ. હું તો તમને એક વાત સમજાવવા માંગુ છું. તો અહીંયા જે પ્રકૃતિ છે તે કોઈ જીવની અલગ અલગ છે. જેનો પોતાનો વ્યષ્ટિ ભાવ નિવૃત્ત થઈને જેને સમષ્ટિરૂપ ઈશ્વરને જોઈ લીધા છે, એનું ખબર પડી ગઈ છે આ તો ઈશ્વરની પ્રકૃતિ છે. પ્રકૃતિ આનથી મામિકા, અને ઈશ્વરની પ્રકૃતિ જે ચેષ્ટા કરી રહી છે. જો આ સંબંધ તમે કાપી નાખશો, આ બોધ તમને થઈ જશે, તો ન દ્વેષ્ટિ ન દૃષ્ટિ ન સંપ્રવૃત્તાની નિવૃત્તાની ન કાંક્ષતિ. તમે તમારી પ્રકૃતિને અલગ જાણી રહ્યા છો. બાકી અહીંયા તો જેને જાણી લીધું એને ખબર પડતી ઈશ્વરની પ્રકૃતિ જે ચેષ્ટા કરી રહી છે. તો કોઈ જગ્યાએ આ હૃદયમાં ક્રોધ આવી રહ્યો છે. આ જેટલો પણ ઈશ્વર છે એ સમષ્ટિરૂપ ઈશ્વરનું ગુણાતીત પુરુષ એક અંગ થઈને રહી ગયો છે. હાથ ઊંચો કરજો, બાળને નીચો કરજો. હાથ કોઈ દિવસ એમને એમ થતો હશે? તો તમે કર્યો છે, તમે નીચે કર્યો છે. એમ તમારા હૃદયમાં જે વૃત્તિ ફૂરી રહી છે તે ઈશ્વરની પ્રકૃતિ કાર્ય કરી રહી છે. તમે આમાં ક્યાં વચ્ચે આવી ગયા? અજ્ઞાનથી તમે જે હાથ ગાલ્યો છે, આ જ અજ્ઞાન દશા છે. ઈશ્વરની પ્રકૃતિ કામ કરી રહી છે. આવો જ્ઞાનવાનનો નિશ્ચય પાક્કો છે. તો જુઓ, કોઈ પણ તમારા હૃદયમાં ક્રોધ આવી રહ્યો છે, લોભ આવી રહ્યો છે, મોહ આવી રહ્યો, જો તમે ગુણાતીત છો અને તમારો સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો છે, તો તમને ખબર હશે તમારા ક્રોધથી પણ સમષ્ટિરૂપ ઈશ્વર જ કાર્ય કરી રહ્યો છે. તમે એનું એક અંગ છો અને એ અંગી છે. તમે અંશ છો અને અંશી છે. કે ફલાણો માણસ તો કેવો રજોગુણી છે અહીંયા,
તો તમે વ્યષ્ટિભાવથી નિવૃત્ત થઈને ત્યાં વ્યષ્ટિભાવ ના કરશો, ત્યાં ઈશ્વરની લીલાને જોઈ લો. કાર્ય કરનારો તો એ જ છે. નિમિત્ત માત્ર ભવ્ય સભ્ય સાચીના. જ્યાં સુધી આ વ્યષ્ટિ ભાવને પ્રાપ્ત થઈને તમે આ વ્યષ્ટિગત પ્રકૃતિને પોતાની માની રહ્યા છો અજ્ઞાનવશ, અને ત્યાં સુધી આ બધા પ્રશ્નો રહે છે. કોઈ ગમે એવો રજોગુણી માણસ પણ તમારી સામે આવશે, તમને પ્રશ્ન નહીં દે. બીજા અધ્યાય ભગવાન કહે છે તત્વવિત્ત મહાબાહો ગુણકર્મ વિભાગયો. તત્વવિત્ત મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તતે ઇતિ મત્વા સજ્જતે. હે અર્જુન, જે આ તત્વવિત્ત છે, હે મહાબાહો અર્જુન, જેને મુજ અવિનાશી ચિદબ્રહ્મ પરમાત્માનું તત્વથી આત્મ સ્વરૂપથી જ્ઞાન થયું છે, અને તેઓ તત્વવિત્ત મહાબાહો ગુણકર્મ વિભાગયો, જેના ગુણ અને કર્મનો વિભાગ થઈ ગયો છે. તો ગુણા ગુણેશુ વર્તતે ઇતિ મત્વા સજ્જતે. આ ગુણ ગુણમાં જ વર્તી રહ્યા છે એમ જોવે છે. તો કોઈ માણસ સામે સત્વગુણી આવ્યો છે, એ પરમાત્માની પ્રકૃતિ ચેષ્ટા કરી રહી છે. કોઈ ચૂંટણી લડી રહ્યો છે, એ પરમાત્માની પ્રકૃતિ ચેષ્ટા કરી રહી છે. કોઈ સિંહ છે તે અનાજ નહીં ખાતો યાર, ભેંસ મારીને ખાય છે, માંસાહાર કરી રહ્યો છે, એ પરમાત્માની પ્રકૃતિ ચેષ્ટા કરી રહી છે. કોઈ ઊંઘી ગયો છે, આ ઊંઘણસી છે યાર, એ પરમાત્માની પ્રકૃતિ ચેષ્ટા કરી રહી છે. આ પ્રકૃતિને પોતાનામાં માનવી જો અજ્ઞાની છે, એ જ્ઞાની બે વાતો છે. જે બ્રહ્મ જ્ઞાની છે એને ખબર છે આ મારી અખંડ પ્રવૃત્તિ ચેષ્ટા કરી રહી છે, પણ મારી કહેવામાં તમને બહુ ભાર લાગશે. એના કરતા તમે ભક્તિનો દ્રષ્ટિકોણ લાવો કે આ પરમાત્માની પ્રકૃતિ ચેષ્ટા કરી રહી છે. તમે શું કરો વચ્ચે આવો? તમે ઊંઘ લાયા છો, તમને આવી ગઈ છે? તમે જાગ્યા છો કે તમને કોઈ જગાડ્યા છે? તમારે નથી લાવવી તે વૃત્તિ આવી છે. અનંત અનંત આ પ્રવૃત્તિ, આ વૃત્તિ તે ઈશ્વરની પ્રકૃતિમાં ચેષ્ટા કરી રહી છે. આ સમજવું બહુ જરૂરી છે. જ્યાં વ્યષ્ટિ ભાવ નિવૃત્ત થઈ જશે, તમારા અંતઃકરણમાં ઉભી થતી વૃત્તિનો તો તમને દ્વેષ નહીં રહે, પણ સામેના વ્યક્તિત્વમાં, હૃદયમાં ઉભી થતી તે વૃત્તિનો પણ તમને દ્વેષ નહીં રહે. કોઈ જવાબ તમને જવાબ જ જડી જશે કે આ જ રીતે ભગવાન છે. તમે આખા છો જુઓ, તો તમે આખા તમારા સ્વરૂપને જોઈ લીધું છે. તો તમારું આખું શરીર છે જુઓ, આખા શરીરમાં કેટલા એવા ગંદા અંગો પણ છે, મળાશય છે, મોટું આંતરડું છે. જુઓ, એમ પરમાત્માની જે અખંડ 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 પ્રકૃતિ જે ચેષ્ટા કરી રહી છે, એ 3 ગુણના વિભાગ વાળી છે. અહીંયા કબૂતરે છે સત્વગુણ પ્રધાન, નાના અને રજોગુણ પ્રધાન પોપટે છે, અને તેમાં રજોગુણ પ્રધાન પોપટ અને તમોગુણ પ્રધાન કાગડો છે. કાગડો કેમ આવો છે કે એમનું કોઈ કારણ નથી. આ તો પરમાત્માની પ્રકૃતિ ચેષ્ટા કરી રહી છે. આ તિવારીજી કેમ આટલા સજ્જન માણસ છે, આ કેમ આટલા ખરાબ છે, એનું કોઈ કારણ જ નથી. પ્રકૃતિ આંતિ ભૂતાની પ્રકૃતિ આંતિ મામિકામ. આ મારી જ પ્રકૃતિ ચેષ્ટા કરી રહી છે. તો જે બ્રહ્મ જ્ઞાની છે, ગુણાતીત સ્વરૂપમાં સ્થિત થયેલો, અને એને ખબર જ છે કે આ મારી જ પ્રકૃતિ. તમે કૃષ્ણના જેમ કહી શકતા હોય તો તમારા માટે પણ આ સાચું છે કે બધી જગ્યાએ મારી પ્રવૃત્તિ ચેષ્ટા કરી રહી છે, પણ તમે મારી નહીં કહી શકો. આપણે નહીં કહી શકીએ. આમ હું જ અને મારી કહેવા જાઉં તો મારા ઉપર બહુ મોટું વજન આવી જાય છે જીવભાવમાં. એટલે ભગવાનના ભક્તોએ છે ને ભાષા ફેરવી દીધી છે. ગુણાતીત સ્વરૂપમાં સ્થિત થઈને ભાષા તો આજ લાયા કે આ તો મારા ભગવાનની જ પ્રકૃતિ ચેષ્ટા કરી રહી છે. તમામ જેટલા પણ અંગો છે એ બધા અંગી રૂપ પરમાત્માના છે, અને અંગી જ આ રીતે છે. હા, તો કોઈ નૃત્યકાર નાચી રહ્યો છે, તમે એમ એને નહીં કહી શકો કે તારી કમર કેમ તેમ આટલી વાંકી કરી છે, હાથ કેમ તમે આમ કર્યો છે. તો અનંતની સૃષ્ટિ જે ઉદ્ભવ પામી છે એ પરમાત્માની પ્રકૃતિ છે, અને દરેક જીવ એ પરમાત્માની પ્રકૃતિની ધરીમાં ફરી રહ્યો છે.
આવો તમારો વ્યષ્ટિભાવ નિવૃત્ત થઈ જશે તો તમારા હૃદયમાં કદીકના સત્વગુણ રૂપી વૃત્તિ આવી જશે. એ સત્વગુણ વૃત્તિનો ઉપયોગ છે. અને ઉપયોગ કોણ કરી રહ્યું છે? એ સમષ્ટિ રૂપ ઈશ્વર જ કરી રહ્યો છે. રજોગુણ રૂપ વૃત્તિ છે, ઉપયોગ કોણ કરી રહ્યો? એ સમષ્ટિ રૂપ ઈશ્વર જ કરી રહ્યો છે. તમે સવારમાં ઉઠ્યા એવા બધા અહીં આવી ગયા છો સત્સંગ સાંભળવા માટે, સત્વગુણી છો. અને કોઈ ગૌતમ અંબાણી અદાણી જેવા બધા ઉઠ્યા એવા નોકરીએ જતા રહ્યા છે. આ રજસ પ્રવૃત્તિ છે. અને આ રજોગુણી વૃત્તિમાં ઉપયોગ તો સમષ્ટિ રૂપ ઈશ્વર જ કરી રહ્યો છે સર્જનમાં. ઉપયોગ અને આધાર એનો લીધો છે. એકલા કબૂતર કામમાં આવતા હશે અહીંયા. કબૂતર તો કશું કામમાં ના આવે એવા કાગડાની જરૂર છે, જે બધા કુદરતી સફાઈ કામદારો છે. આ કાગડાની હાવ તમોગુણી વૃત્તિ છે, પણ એ બધા કુદરતી સફાઈ કામદારો છે. શું તમને ખબર છે? આ કાગડાને ગીધ જેવા પશુ પંખી ના હોય આ સમષ્ટિમાં તો કેટલા બધા તમારે સફાઈ કામદારો રાખવા પડ્યા. આ વાતાવરણની શુદ્ધિની યજ્ઞમાં એ તમો ગુણનો પણ કોઈ 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 ઉપયોગ છે. અને આ ઉપયોગ કોણ કરી રહ્યું છે? એ જ મારા સમષ્ટિ રૂપ ભગવાન છે. તો તમને તમારા હૃદયમાં પ્રકાશ પ્રવૃત્તિનો મોહ આવશે, એનો તો તાદાત્મ્ય નહીં થાય, એનો તો દ્વેષ નહીં થાય, અને એની આકાંક્ષા નહીં થાય. પણ સમષ્ટિમાં પણ ક્યાંક જોશો તો રજોગુણી વ્યક્તિ સવારમાં ઉઠીને તરત ઓફિસે જતા રહ્યા છે. એનો રજોગુણ છે. એ ઓફિસે જતા રહ્યા છે, સીધે સીધા બહુ મોટા અંબાણી છે. પણ તમને ખબર જ છે કે આ તો પરમાત્માની પ્રકૃતિ ગુણાગુણેષુ વર્તતે ઇતિ મત્વા સજ્જતે. તો એની જે રજોગુણી પ્રવૃત્તિ છે એનો તમને દ્વેષ નહીં થાય. અને તમારી જે સત્વગુણી પ્રવૃત્તિ છે એમાં સમપ્રવૃત્તા આવી અને એની આકાંક્ષા નહીં થાય. તમારીને તમારી શું કરવા માનો છો? શું તમને આટલા બ્રહ્મ જ્ઞાન પછી વચ્ચેથી હટી જતા નથી ભાવતું? આખી ગીતા અર્જુનને વચ્ચેથી હટાવવા માટે અને કૃષ્ણને ઓળખવા માટે. અને જે કૃષ્ણને ઓળખી જાય છે તો લહેરાઈ જ રહ્યું છે યાર. તમે વર્ડને શું કરવા સારો કહો છો? કહો કેવો હોય તો, પણ બોલડીને શું કરવા ખરાબ કહો? ગુણા ગુણેષુ વર્તતે ઇતિ મત્વા સજ્જતે. આપણે ત્યાં બહુ જ મોટા ઋષિ થયા ગઈ સદીના દયાનંદ સરસ્વતી, અને એમને ઝેર આપ્યું. ઝેર આપ્યું એટલે ખબર પડી ગઈ, રસોઈયાને ફોડી દીધો બધાએ. આર્ય સમાજના સિદ્ધાંતને વખોડવા માટે કેટલાક સંતોએ ભેગા થઈને તો રસોઈયાને ફોડ્યો, રસોઈએ ઝેર આપી દીધું. અને જેવું ઝેર આપ્યું એટલે સ્વામી પામી ગયા કે હવે અડધો કલાકથી વધારે નહીં જીવું. સીધું પદ્માસન મારીને બેઠા અને જે વાક્ય બોલ્યા છે એ બહુ જ મોટા પુરુષોની સ્થિતિ છે કે હે પરમાત્મા, હે કણ વ્યાપી, જેટલું મારામાં છે એટલું જ રસોઈયામાં છે. જેટલો ખબર પડી ગયા રસોઈએ ઝેર આપ્યું છે. હે હરિ, હજુ તો મેં આપેલું તારું કામ શરૂ કર્યું નથી અને તે મને પાછો બોલાવી લીધો. તો તમારા હૃદયમાં સત્વગુણ છે. એ સત્વગુણથી ઈશ્વરની પ્રકૃતિ ચેષ્ટા કરી રહી છે. તમે હટી જાઓ, એનો ઉપયોગ છે. હવે આવડો મોટો આશ્રમ છે તો કોઈ રજોગુણી માણસ છે તો કોઈ ક્રોધી માણસ છે હશે. બધા ચોર હમણાં કોઈ આવશે ને ત્યારે ક્રોધી છે ને એ જ લાકડી લેશે, યાદ રાખજો. સત્વગુણી તો બધા માળા કરતા હશે, ક્યાંય બેઠા હશે. હા, અને થથરી જશે. 100 નંબરના પેલા એમાં બોલાવા જશે. તો કોની જે પ્રકૃતિ છે તો મારી જ પ્રકૃતિ છે, ભગવાન કહી રહ્યા છે. આ ગુણાતીત પુરુષ છે તે પોતાના હૃદયની વૃત્તિથી તો મુક્ત થઈ જાય છે, પણ આ સમષ્ટિમાં ક્યાંય પણ વૃત્તિ દેખાય છે તેનાથી મુક્ત થઈને એ ત્રણેય ગુણોના અધિષ્ઠાન રૂપ પરમાત્માને જોવે છે અને પરમાત્માની પ્રકૃતિની આ અનંત લીલાને જોઈને આહલાદિત થઈ ગયો છે. अपने को तो क्या होता है, अपने हृदय में कभी सत्वगुण वृत्ति आ जाती है, अपन गुणातीत नहीं ना. बहुत ध्यान में मजा आया, इसके साथ एक हो जाते हैं. પછી રજોગુણ આવી જાય બપોર થતા થતા
તો રજોગુણ વૃત્તિમાં આવી જાય. અરે આ મને શાંતિ મળતી નથી, મારા હૃદયમાં અશાંતિ આવી ગઈ છે. પણ અશાંત શું કરવા થાવ છો? તમે તમારા આત્માને નથી ઓળખતા? હા, अरे मारा तो अशांति आएगी है, इससे अच्छा तो अव्यय को ध्यान नहीं लगता है, ऐसा ज्ञानी को नहीं होता है. याद रखना. तो अरे अरे એમ કહે તો ઊંઘ આવી ગઈ છે. એક ભાઈ આયા કે માળા કરું છું બાપજી ઊંઘ આવી જાય. શું કરું? મેં કીધું હવે ઊંઘની વૃત્તિથી લડીશ નહીં. ઊંઘ આવે તો ઊંઘી જા. એટલે માળા કરતા કરતા ઊંઘ આવી ગઈ છે. એ માળા કરવાની જે ભાવના છે એ વધારે પ્રબળ થશે. તું લડવા ના જતો, નહીં તો તારી ઊંઘે બગડશે, માળા બગડશે. અને માળા કરતા કરતા ઊંઘ આવી તો ઊંઘી જા. ઊંઘી જઈશ તો તારી જે માળા કરવાની ભાવના છે ભીતર વધારે પ્રબળ થશે, શક્તિ વધારે પ્રબળ થશે. जो ने सर्वथा सर्वांगे तमें समझो, नहीं तो लूचा पड़े. तो गुणातीत पुरुष जो होते हैं अपने हृदय में जो वृत्ति आती है उसके साथ तादात्म्य काट करके अपने स्वरूप में स्थित है. तो इसके साथ लड़ते नहीं, इसका स्वीकार नहीं करते, इसका अभिनंदन नहीं करते और इसका तिरस्कार भी नहीं करते. अपने हृदय में नहीं करते क्योंकि वो प्रकृति को अपनी नहीं मानते, और दूसरों के हृदय में जब प्रवृत्ति प्रकाश और मोह देखते हैं तो उसका भी अभिनंदन और तिरस्कार नहीं करते, क्योंकि उसको तो पता है कि ये परमात्मा की प्रकृति चेष्टा कर रही. द्वेष मत करो बाबा तमोगुणी व्यक्ति से, द्वेष मत करो. आप व्यष्टि भाव संपूर्ण निवृत्त कर दो. ऐसी कोई व्यष्टि नहीं है. ये समष्टि रूप परमात्मा ही लहरा रहा है. वही है, तुम नहीं हो. वही बुलवा रहा है, वही सुला रहा है, वही सुनवा रहा है, वही जाग रहा है, वही सो रहा है, वही खेल कर रहा है. उसके एक आप पुर्जे मात्र हो. ये अंगीनो एक पुर्जो मात्र. आ जाओ अपने हृदय में जो आता है उससे उससे उस परमात्मा को काम करने दो. वही कर रहा है, तुम हट जाओ. तो क्या तो बड़ा घोटाला है यार, वो कर रहा है. जब तक ये पता नहीं चलेगा तब तक तुम कर रहे हो. याद रखना. तुम खड़े हो गए, रथी खड़ा हो गया, सारथी का पता नहीं है, तब तक तुम कर रहे हो. बोझ तुम्हारे पर है. तुम ही अशांत होते रहोगे, शांत होते रहोगे, जन्मते रहोगे, मरते रहोगे. इस व्यष्टि से अलग होते अपने को अनुभव करोगे और दूसरे को भी अलग मानोगे. तो તમારા હૃદયમાં સત્વગુણ છે તો તમે કબૂતરના ટોળામાં રવાવ યાર. પણ કાગડો આવો છે આવો કહેવાનો તમને કોઈ હક નથી. કોણે તમને આ બધું કોણે બનાવ્યું છે? કોણે બનાવ્યું છે? કોણ ચિત્રકાર હે? કોણ ચિત્રકાર હે? પરમાત્માની ઈશ્વરની પ્રકૃતિ ત્રણ ગુણવાળી હોવાના કારણે આ ત્રણ ગુણોની પ્રકૃતિ ગુણા ગુણેશો, ગુણ ગુણમાં જ વર્તી રહ્યા છે. એકલા કબૂતર નથી, એકલા પોપટાઈ નથી, એકલા કાગડાઈ નથી. એ તમસ રૂપ વ્યષ્ટિ જીવથી એ પરમાત્મા ચેષ્ટા કરી રહ્યો છે. એની જ પ્રકૃતિ ચેષ્ટા કરી રહી છે. આ જ જ્ઞાનીનું ધ્યાન બની જાય છે અને તે ગુણાતીત થઈ જાય છે. તો પોતાના હૃદયમાં સત્વગુણ આવે છે, અભિનંદન નહીં કરે અને આકાંક્ષા નહીં કરે, એનો ઉપયોગ થવા દે છે. રજોગુણ રૂપ વૃત્તિ આવી જાય છે તો એ વૃત્તિનો આત્મામાં સ્થિત થયેલો પુરુષ અભિનંદન નહીં કરે અને द्वेष પણ નહીં કરે. ये मेरे में क्या क्यों आ गया, काम क्यों आ गया, क्रोध क्यों आ गया, उसका उपयोग होने देता है. काम का उपयोग है, याद रखना. आप हट जाएंगे लेकिन जब तक जीव भाव में आप मौजूद है तो काम का फिर उपयोग नहीं रहता है, उपभोग हो जाता है. वही आपको बंधन में रखता है. काम का उपयोग है. इस समष्टि का जो चालक बल है वही काम है. याद रखना. जिसको भगवान बोलते हैं काम मेरी विभूति, उसका उपयोग है. लेकिन जहां 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 आप अज्ञानवश शामिल हो जाते हैं, मैं बस, तो वहां आकांक्षा हो जाती है, द्वेष हो जाता है, ऐसा हो जाता है. उपयोग होता है. निद्रा का भी उपयोग है. देखो
आपकी क्रिया शक्ति को सुव्यवस्थित करने के लिए ही आपकी व्यष्टि रूप प्रकृति में तमस रूप निद्रा आती है। सुबह आप जग जाते, आपकी क्रिया शक्ति सुव्यवस्थित हो जाती है। कोना ઓર્ડરમાં છો? પોલીસ આવી જજો। આ પોલીસ કોના ઓર્ડરમાં છે? જાતે નહીં આવી, ઓર્ડર નહીં દેખાતો, પોલીસ દેખાય છે। એમાં આવી અનંત અનંત પ્રકૃતિને ઓર્ડર કરનારા કોઈ છે? એ ભગવાનને જોઈ લો, જેની સત્તાથી, સામર્થ્યથી, સંકલ્પથી સૂર્ય ઉગ્યો, આથમ્યો, અસ્તાચલ તરફ જઈ રહ્યો છે। ઋતુ ઋતુ પ્રમાણેના ફૂલ આવી રહ્યા છે, ફળ આવી રહ્યા છે, જાગી રહ્યા છે, પ્રાણીઓ ઊંઘી રહ્યા છે, જન્મી રહ્યા છે, મરી રહ્યા છે। જ્ઞાનવાનની એક એવી સંपूर्ण ब्रह्मनिष्ठ पुरुषની दृष्टि હોય છે। उसके लिए मैं करता नहीं हूं ऐसा बोध है और दूसरा भी करता नहीं है ऐसा बोध है। जब ज्ञानवान को बोध होता है कि मैं करता नहीं हूं, उसके साथ कोई दूसरा भी करता है ऐसा उसे बोध नहीं रहता है। वो कर्तृत्व भगवान में आरोपित हो जाता है। ज्ञानवान जो होता है, ज्ञानवान जो હોય છે એને એને હું જ્ઞાતા નથી એવો બોધ થતાની સાથે આટલા બધા જ્ઞાતા છે એ પણ બોધ નથી એને રહેતો। એને કરતા જ્ઞાતા ભોગતા, હું ભોગતા નથી તો બીજા ભોગતા નથી તેવો બોધ પ્રલય પામી જાય છે। હું ભોગતા નથી તો પછી બીજો ભોગતા કેવી રીતે થયો? કે આ તો યાર કેવી મોજ ઉડાવે છે, જો તો ખરા યાર કેવા ભોગ ભોગવે છે જોઈને। આ જે ભગવાનની પ્રકૃતિ ચેષ્ટા કરી રહ્યા છે, યાર તમે શું, તમે ભોગતૃત્વથી નિવૃત્ત થઈને સામે ભોગતા જોઈ રહ્યા છો? જોઈ રહ્યા છો? ભોગતા છે તો પણ ભગવાન છે, કરતા છે તો પણ ભગવાન છે, જ્ઞાતા છે તો પણ ભગવાન છે। આ ભગવાન શબ્દ કેવો પડે છે? બાકી બ્રહ્મજ્ઞાની તો ખબર છે હું જ છું, પણ હું કહેવા જઉં ને તો હું ઉપર એટલો બધો લોડ આવશે ને તમે આ વાતને સમજી નહીં શકો કે બાપજી તો અહીં બેઠા છે ને યાર હું બોલવા માંડે ટાટા બોલ। એટલે ભક્તોએ એક ભાષા ફેરવીને શબ્દ કાઢી લીધો કે આ ભગવાન છે। પ્રત્યેક ભોગના ભોગતા તો ભગવાન જ છે। શું કહે છે રામાયણ? એ તો બીનું પદ ચલાઈ सुनहि बिनु काना, कर बिनु करहि करम विधि नाना। आनन रहित सकल रस भोगी, बिनु बानी बकता बड़ जोगी। आनन रहित सकल रस भोगी, बिनु बानी बकता बड़ जोगी। अस सब भांति अलौकिक करनी, महिमा जा सुन जाई न बरनी। तो केवा बिनु पद चलही सुनही बिनु काना, कर बिनु करही करम विधि नाना। आनन रहित, आनंद मानी मुख होता है, सकल रस भोगी। तो कोई ध्यान कर रहा है देखो, तो कोई कंपनी चला रहा है देखो, कोई खा खा के सो रहा है देखो। आ तमारो व्यष्टिभाव निवृत्त थाय तो बीजामां व्यष्टि ना जुओ। आनन रहित सकल रस भोगी, जे मुख रहित बधाय रसना भोगी छे, भोगी छे। बिनु बानी बकता बड़ जोगी। लाव लाडવો ખવડાવું તમને, પણ એ જ ખાઈ રહ્યા છે। લાવ લાડવો ખાવું ત્યારે પણ એ જ ખાઈ રહ્યા છે। આ गुणातीत स्वरूपની स्थिति હોય છે यार। तो कैसे हो जाता है? हे राम जी ज्ञानवान होता है जैसे सूखा पत्ता। આ સ્થિતિ આવતા બહુ વાર લાગે છે પણ તો 14મો અધ્યાય છે, ડાયરેક્ટ કોપી ના થાય પણ થોડો વિચાર તો કરી લો। સાધના તો એ જ છે કે તમારા હૃદયમાં પ્રવૃત્તિ આવે તો પ્રકાશ લાવવા માટે પ્રયત્ન કરો, પણ આ તો પહોંચેલાની વાત છે। साधक के लिए बात नहीं है ये तो गुणातीत स्वरूप के लक्षण है। जिज्ञासु के तो 20 लक्षण कहे 13वें अध्याय, उसमें ये लक्षण होने चाहिए। जिज्ञासु के लिए बात नहीं है, तो ज्ञानवान की स्थिति है।
એને વ્યષ્ટિ ભાવ નહીં, એ તો સમષ્ટિ ભાવ જીવે છે યાર. એટલે પોતાને વ્યષ્ટિ નહીં જોતો, બીજાને નહીં જોવે. પોતાનામાં વૃત્તિનો આરોપ નહીં કરતો, એટલે સામેવાળામાં જોજો ઘણા એવા જ્ઞાની થઈ જાય, પોતાનામાં આરોપ નહીં કરતા પણ સામેવાળામાં કરે છે. નહીં, એસા જ્ઞાન નહીં હોતા. જયારે તમે વ્યષ્ટિરૂપ જીવ નથી, અહીંયા કોઈ બીજા જીવ નથી, એક જ પરમાત્મા લહેરાઈ રહ્યા છે. અને એની જે પ્રકૃતિ છે એનું બીજ 3 ગુણ વાળું છે. ક્યાંક વડ રૂપે, ક્યાંક ઉમરા રૂપે, ક્યાંક પીપળા રૂપે, ક્યાંક બોરડી રૂપે, ક્યાંક કાંટાળા વૃક્ષ રૂપે, ક્યાંક કબૂતર રૂપે, ક્યાંક કાગડા રૂપે, ક્યાંક પોપટ રૂપે, અરે ક્યાંક ગુંડાના રૂપે, ક્યાંક રૌદ્ર રૂપે, ક્યાંક યવનના રૂપે, ક્યાંક એવા રજોગુણી રાજાના રૂપે, વેપારીના રૂપે, વૈશ્યના રૂપે, એવા કોઈ સત્વગુણી, સત્વનિષ્ઠ, બ્રહ્મનિષ્ઠ, સત્વ મૂર્તિ ભગવાનના સનકાદિકો જેવા, નારદ જેવા ઋષિઓના રૂપે આખા ભગવાન જ લહેરાઈ ગયા છે, આખા. અને આવી જ્ઞાનવાનની નિષ્ઠા હોય છે. સત્વ ગુણ में तो स्वतः दिख जाते हैं कि अरे भगवान केवा હોય કે વ્યાસ જેવા જ હોય, નારદજી જેવા જ હોય. सत्व गुण છે. रज गुण में भी ज्ञानवान को दिखने लगते हैं और तम गुण में भी दिखने लगते हैं. जड़ वस्तु में भी जर्रे जर्रे में खुदा था, मुझे मालूम न था, ढूंढता फिरता था तस्बीह के दाने दाने में, लेकिन जर्रे जर्रे में खुदा था, मुझे मालूम, ऐसा मालूम हो जाता है. કોનું ઠીક છે યાર? તમે આમાં શું કરો છો એ મને હોધી આલો. બટાકા પૌવા ખાતા છે, પણ તમારા હૃદયમાં ઈચ્છાનો ઉદય કોની સત્તાથી થઈ ગયો છે? કોની સત્તાથી થઈ ગયો છે? અને ખાઈને તમે બેહી ગયા છો, અને આ ખાધેલા બટાકા પૌવા 7 ધાતુમાં રૂપાંતરિત થઈ રહ્યા છે. 9 વાગી ગયા છે અને અંદર આખું પાચન તંત્ર કામ કરીને રસ બનાવી દીધો 3 કલાકમાં. તો નાના આંતરડામાંથી પસાર થઈને લોહીમાં પડી ગયું. અભી જો કચ્ચા રગ થે વો ભી પકને વાલા હૈ. એનું એ શુદ્ધિકરણ કિડનીમાં જતું રહીને કેટલું મોટું પ્રોસેસ આવું છે. शुद्ध થઈ ગયું रक्त भी पक जाता है, मांस बन जाता है, 7 दिन में चर्बी बन जाती है, मज्जा बन जाती है, हड्डी बन जाती है, ओज बन जाता है. अरे ધબકી રહ્યું છે યાર. 7 ધાતુ રૂપાંતરિત થઈ રહી છે યાર. કોષ કોષ નવા જન્મી રહ્યા છે, કોષ કોષ જૂના નષ્ટ પામી રહ્યા છે. તમારા શરીર જેટલું આ બ્રહ્માંડમાં ચેષ્ટા થઈ રહી છે એ જ ચેષ્ટા પિંડમાં થઈ રહી છે. કેટલા અબજ કરોડ ન્યુરોન છે, બધા ક્ષણ મરી રહ્યા છે, નવા બની રહ્યા છે, આવી રહ્યા છે, જઈ રહ્યા છે. જૂના જીવાડવા માટે રિપેર થઈ જાય. જેમ રાતે તમે સુઈ જાઓ છો તો 2 વાગે રિપેર કામ ચાલુ થઈ જાય છે. હું બોલવા માંડ્યો, મારા કેટલાય કોષ મરી ગયા, કેટલા એવા છે જે રિપેર થઈ શકે છે. રાતે 2 વાગે રિપેરિંગ કામ ચાલે છે, રિપેર થઈ જાય છે. જેટલા પણ શું છે આ? તમે ક્યાં છો આમાં? તમે આ પિંડની જે ચેષ્ટા થઈ રહી છે તેમાં ક્યાં છો? પ્રકૃતિ આંતિ મામિકામ. અર્જુન મારી જ પ્રકૃતિ ચેષ્ટા કરી. તુમ જહાં શામિલ હો જાતે હો, બસ એ જ ગુણમાં પકડાઈ ગયેલા અજ્ઞાની પુરુષની સ્થિતિ છે. આ કશામાં સામેલ તમે નથી, પણ અહીં તમે સામેલ થઈ જવાના. હમણાં જોશો, કોઈને રૂમાલે આપી દેશો ને વાંકા પડી અને આપી દેશો ને પડી ગયેલો, તો આપી દેશો એટલે એ લઈ લેશે. તમને એમ થશે મેં આપ્યું, એક તો એ થશે. આ હૃદય ધબકે છે એમ નહીં થતું, મેં ધબકાવ્યું એમ નહીં થતું. પણ રૂમાલ આપ્યો યાર, મેં નીચે પડી, કેટલો મારો એટિકેટ છે. અને પછી મેં આપ્યો એમ થાય તો સારું, પણ સાથે સાથે અપેક્ષા કે છે, અપેક્ષા બંધ છે. સારું, થેન્ક યુ નથી કહેતો. तो मैंने ये किया और मुझको मिलना चाहिए. ऐसा नहीं होता है ज्ञानवान को. नमाम कर्म लिम्पन्ते नम कर्म फल स्पृहा.
तो वो अपने को करता नहीं जानता, दूसरे को भी करता नहीं जानता. જેને કરતાને જોઈ લીધો છે, કર બીનું કરઈ કરમ વિધિ નાના, એ કર બીનું. પણ કે આવું બધું કરવાનું શું કારણ? ઋષિઓને કોઈ કારણ ના જડ્યું, એટલે અકારણ ચેષ્ટાને ઋષિઓએ જવાબ આપી દીધો, આ પરમાત્માની લીલા છે. પરમાત્માની લીલા. અસ સબ બાતી अलौकिक करनी, महिमा जासु न जाई न बरनी, आदि अंत को जासु न पावा, मति अनुमानी निगम अस गावा, आदि अंत को जासु न पावा, मति अनुमानी निगम यस गावा, महिमा नाम रूप गुण गाथा, सकल अमित अनंतर गुना था, निज निज मति मुनि हरि गुण गावही, निगम शेष शिव पार न पावही, तुम ही आदि खग मसक प्रजंता, न वही उड़ावही न पावही अंता. हे गरुड़, काकभूषुंडी कही जाए, तुम ही आदि खग मसक प्रजंता, તારા જેવા ગરુડ જેવા મોટા મોટા ખગ, પ્રજંતા, ન વહી ઉડાવહી ન પાવહી અંતા. આકાશમાં ઉડી તો શકે છે પણ એનો અંત ના પામી શકે. ની પાંખોમાં આવે એટલું કે એમ મોટા મોટા મુનિઓ પણ નિજ નિજ મતિ મુનિ હરિ ગુણ ગાવહી, નિગમ, નિગમમાંની વેદ હોતા है, शिव शेष પાર ન પાવહી. 1000 મુખવાળા શેષ અને 95 શિવ પણ તેમના અંતિમ રહસ્યનો પાર પામી શકતા નથી, અને આનું કારણ ગોતી શકતા નથી કે ભગવાને આવું કેમ કરે છે અને શું કરવા કર્યું છે. એટલા માટે એક શબ્દ લાવી દીધો, લીલાવત્તુ કૈવલ્ય, લોકવત લીલા તુ કૈવલ્યમ, ઋગ્વેદ કહે છે. એ કેવી લીલા છે, કેવી ચેષ્ટા છે. શું નંદુભાઈ તમે હવાર હવારમાં આમ 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 નાખતા હોય જાર ને એકલા કબૂતર હોય, તમને મજા આવતી હશે. કબૂતર પછી પોપટ આવે, જોવાનો તાલ આવે, અને કબૂતર ને પોપટ જ મેલ આવી જાય, પણ કાગડા આવે પછી જોવાનો તાલ આવે. આવું કરવાનું શું કારણ છે? એક छोटी मछली बनाई, बड़ी बनाई, देखो एक मगरमच्छ बना दिया. तो कोई किसी से कुछ बड़ा तो होता ही नहीं है, कुछ बड़ा नहीं होता है. મોટો સિંહ બનાવ્યો છે, અને સિંહ મોટા હાથીનું કુંભાતર ફાડી નાખે. જંગલનો સિંહ છે, અને મરવાનો થાય એટલે આવડો શેરો હોય, શેર કે માથે સવા શેર, કાંટા વાળા શેરા હોતા है. એ શું કરે, આટલા આમ આમ શેરો હોય, આમ ઊંધો સિંહ જતો હોય તો ફટ કરતા અહીંથી પકડી લે ગળું સિંહનો. હવે સિંહનો જે પંજો હોય ને, સિંહનો એ પંજો આખી હાથીનું કુંભાતર ફાડી નાખે, એટલી તાકાત. પણ એંગલ એવો બનાવ્યો હોય ને કે સિંહનો પંજો બધા જઈ શકે, પણ એના ગળે ઊંધી ના જઈ શકે. યહાં તક નહીં જા શકતા, મરી ગયો યાર. અને શેરો એવો હોય કે સામાન્ય ચકલી ખિસકોલીને તો મારે જ નહીં, સિંહનો જ શિકાર કરવાનો. અને અહીં બેસી જાય પછી બધું લોહી પી જાય, જેટલું શરીરમાં 5-6 લીટર લોહી હોય પી જાય, પછી છૂટો પડે. અસબ ભાતી અલૌકિક કરની. અમે હિમાલય ગયા હતા તો આ લોકોને એક પક્ષી બતાવ્યું, પેલા પ્રશાંત મૂર્તિ માં જોડે હતા. એક પક્ષી ભુલિંગ પક્ષી આવે, ભુલિંગ હિમાલયના, અને જ્યાં આગળ વાઘ સિંહની વધારે પ્રધાનતા હોય ત્યારે અહીંયા ઠંડા પ્રદેશોમાં રહે. અહીં તો અહીં આપણે અહીં નહીં, શાસન આદિમાં નહીં, પણ જ્યાં વાઘ સિંહ વાઘ આદિની પ્રધાનતા હોય એવા ઠંડા પ્રદેશોમાં ભુલિંગ પક્ષી ઉડીને જતું. બધા જોવા ભુલિંગ પક્ષી છે. શું બોલે બા? મામ સાહસ, મામ સાહસ, મામ સાહસ. જેમ કોઈ ચીટોડી ઉડતે બોલે વક્તિથી વક્તિથી વક્તિથી, એ રીતે બોલે મામ સાહસ, મામ સાહસ, મામ સાહસ. સાહસ ના કરો, સાહસ ના કરો, સાહસ ના કરો. કેમ કે
બતાવ્યું જો આ પુલિંગ પક્ષી છે, એમ કે સાહસ ના કરો. પણ કે એવું કેમ કે છે બાપજી? પણ મેં કીધું દુનિયાનું મોટામાં મોટું સાહસ જ આ પક્ષી કરે છે. એ શું કરે બા? બપોરે સિંહ ઊંઘી ગયો હોય ને, મારણ કરીને વાઘ ઊંઘ્યો હોય ને, એના દાંતમાં જે માંસ ભરાયું હોય ને એ જ ખાય. આમ કરી ખેંચે, આમ આગી જાય બોલે માન સાહસ, અને પછી અને વાઘને મજા જ આવતી હશે કે નખ ખોતરતી હશે તારે ને. આનું દાળ પેલું જે ખાધા પછી જે ખોતરવાનું હોય એ કરતી અને ચાંચે એવી હોય, અને પછી આમ મળે મામ સાહસ, મામ સાહસ, મામ સાહસ બોલતી જાય, સાહસ કરતી જાય. શું છે યાર? આ છે શું? અસ સબ બાતી अलौकिक करनी महिमा जासु न जाई न बरनी. तो अपने हृदय में कभी सत्व गुण रूप प्रकाश आ जाता है, कभी रजोगुण रूप प्रवृत्ति आ जाती, इच्छा आ जाती है, और कभी तमो गुण रूप निद्रा आ जाती है, प्रमाद आ जाती है. न द्वेष्टि न कांक्षति न संप्रवृत्तानि न निवृत्तानि न कांक्षति. આ જ રીતે તે ગુણાતીત સ્વભાવમાં સ્થિત થયો છે અને અને એ થવા દે છે. અને સામે ઘણાને આ શ્લોકનો આર્ય અર્થ બહુ ગમે, આપણે થવા દેવાનું. થવા દેવું હોય તો અમે થવા દેવું પડે. અહીંયા જાલાજી આપણને લોચા પડે છે. હા નહીં તો અહીં તો થવા દઉં, પણ ત્યાં ના થવા દઉં. પણ ત્યાંય તમને ખબર હોય કે આ કોણ લે રહી રહ્યો છે, આ કોની પ્રકૃતિ છે, શું બોલ્યા છે ભગવાન? દેવી યેષામ ગુણમયી મમ માયા મમ માયા. આ પ્રકૃતિ માયા મારી છે, તમે ક્યાં વચ્ચે આવી ગયા છો? અને એ જ પ્રમાણે ચેષ્ટા કરી રહી છે. ગુણાગુણેશુ વર્તતે. એ ચેષ્ટામાં પણ ભીતર કોનો સંકલ્પ છે તે ખબર પડી જાય છે. આ ભીતરનું મહાભારત શાંત કરવા માટે છે, જેને એના દર્શન થઈ ગયા. અર્જુનનું કામ ખાલી બાણ ચલાવવાનું છે. હવે જીતવાનું નહીં અને હારવાનું નહીં, માત્ર લડવાનું. બસ થાય થવા દેવાનું કામ રહ્યું છે. નિમિત્ત માત્ર ભવે સભ્ય સાચી. હાથ ઊંચો કરો, પણ હાથ એમ કે છે કે હું નહીં કરું, તમે કોણ છો મને કહેનારા? હાથમાં હું નહીં, પણ જીવમાં હું છે. બસ એટલે 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 જીવ જો હાથ ઊંચો કરો, નીચો કરો. આ જ રીતે ગુણાતીત પુરુષ તે અનંત અનંત નારાયણનો હાથ બની જાય. નિમિત્ત માત્ર ભવ્ય સભ્ય સાચીના ભાર રહિત થઈ જાય છે, નિર્ભાર થઈ જાય છે, પ્રશાંત થઈ જાય છે. લીલાને જોયા કરે છે. આ લીલા સિવાય કશું છે નહીં, માત્ર મોજ છે એને જોયા કરે છે, જોયા કરે છે. વધઘટ જોવાનું બંધ થઈ ગયું. બોરડીમાં બોરડીનો આનંદ લે છે અને વડમાં વડનો. યાદ રાખજો, બોરડીમાં બોરનો અને વડમાં વડનો. સત્વગુણી આયા છે, કોઈ બ્રાહ્મણ આયા છે, અરવિંદભાઈ જેવા કોઈ આવી ગયા, આપણા મયંકભાઈ જેવા બ્રાહ્મણ આયા, તો એ સત્વગુણી લે છે. કોઈ વાર રજોગુણી આવી ગયા, આપણને સલાહ આપતા છે કે આમ બેહી રહ્યા છે એના કરતા તમે પાર્ટ ટાઈમ દવાખાનું કરો ને અહીંયા આશ્રમમાં. આપણને આવું કે આપણને એમ કે આ તમે 9 વાગ્યા પછી શું કરો બાપજી? કે સત્સંગ તો બંધ કરી દઈએ. તો કે આ કરાતું હોય. આમ પાર્ટ ટાઈમ કે ડોક્ટરો બોલાવો, સેવા કરો. એનો રજોગુણ એને એવું કરવા પ્રેરે છે, આપણો સત્વગુણ આપણને આવું કરવા પ્રેરે છે. અને કોઈ હાવ તમો ગુણી આવે છે, એ કે આ બધું ક્યાં વધારાતું હશે. આટલું એમ કે ખાવું આટલું ને આ બધી જફા કરાતી હશે અહીંયા. આ શું કરવા આટલું મોટું જગ્યા લઈ બેઠા બાપજી? ખાવું આટલું ને તેનામાં તમોગુણ રીતે ચેષ્ટા કરાવે છે. તો આ બધામાં શું તમે ભગવાનની લીલાને જોઈ શકો છો? આને કહે છે ગુણાતીત. અને આવી જ લીલા કરે છે. આ જગતમાં બધા જ આંબા હોય તો આંબાની હું કિંમત? બધા જ આંબા હોય તો શું કામના બા? તો બધા જ સત્વગુણી, બધા જ નારદ ને વ્યાસ હોય તો શું યાર? બધા પોતાની ધરીમાં ફરી રહ્યા છે. ફેરવનારને જોઈ લો, કોનો સંકલ્પ છે?
અમારી ભક્તિ સંપ્રદાયમાં તો આખું એ જગત ઈશ્વરનો સંકલ્પ છે. સંકલ્પ છે. તો કોઈ ચિત્રકારે ચિત્ર દોર્યું છે, તમે એમ નહીં પૂછી શકો કે આ હાથી ઉપર બેઠો એને રાજા કેમ બનાવ્યો અને આ પીપળું વગાડે એને નોકર કેમ બનાવ્યો છે. એને ચિત્ર દોર્યું છે. એ એની મોજ છે. એમાં તો અમારા ભગવાનની મોજ જ છે. કોઈને નારદ જેવા પોતાના જેવા શંકાદિકો જેવા સર્જી કાઢ્યા છે, અનાદિ મુક્તો. અને કોઈને હાવ બંધાયેલા ભવસાગરમાં ડૂબતા સર્જી કાઢ્યા છે. અને કોઈને હાવ ખાઈ ખાઈને ઊંઘવાવાળા સર્જી કાઢ્યા. હાવ મજૂરી કરીને કંપની ચલાવીને પરસેવો પાડીને કમાઈ જાય છે. જો એક જ વ્યક્તિ અદાણી કમાય, કેટલા ઘરમાં ચૂલા ચાલે એવા એ બનાવે. અને હાવ સત્વગુણી બનાવે છે, હાવ રજોગુણી છે, હાવ તમોગુણી. પતી ગયું. એક જણો બોરડીના ઝાડ નીચે સૂઈ ગયો હતો, બોર પડ્યો ટપ કરતા. બાજુમાંથી એક ઊંટ વાળો જતો હતો, એટલે એને કીધું કે મહાશય જરા નીચે ઉતરો. કે પેલો ઉતર્યો, યાર ગરમીનો સમય. શું કામ છે? કે આ બોર પડ્યું, જરા મારા મોઢા મૂકો ને. તો ऐसा ही है ब्रह्म, याद रखना. આવાય ચલ્યો સીધા ઘરમાં આવે, પાણી લાય, લોટો લાય, આ લાય, જમવાનું લાય, ખાવાનું લાય. પાણીના માટલા આગળ ઉભા હોય તો એને ગેસી બોલાવે કે એક લોટો પાણી ભર. અલે એસા હી હે બ્રહ્મ, કહું છું ખરા તમને યાર, આવો જ છે આ બ્રહ્મ. તો આ ત્રણે ગુણોથી અતીતમાં જોઈ લઈએ તો સાચું છે, નહીં તો વધઘટ રહેશે. આમ જુઓ, વધઘટ દેખાય છે ત્યાં સુધી ગુણાતીત નથી. તમને વધઘટ દેખાય? ગુણાતીત નથી, વધઘટ જ નહીં દેખાય. દ્વેષ્ટિ નકાંક્ષા, પછી એની આકાંક્ષા કરતો નથી કે આવીને આવી વૃત્તિ મારે પાછી આવે હૃદયમાં. ધ્યાનમાં બહુ મજા આવી હતી, એની વૃત્તિ આવે. આતી है तो आती है, जाती है तो जाती है, मैं तो हूं. आवे ना આવવાની કે જાય ને જાઓ નહીં, કે બીજું શું? ऐसे हो जाता है. न अभिनंदती यो न द्वेष्टि, उसका अभिनंदन नहीं करता और उसका द्वेष भी नहीं करता. yes. शरीर तो दिखता है और सदा साथ रहता है, तो उसका भान कभी मिटता नहीं, परंतु सत्स्वरूप की स्तुति सतत नहीं रहती. देखो, जो दिखता है उसको नहीं देखना है कि इसमें दिखता है. જો તમને ગુજરાતીમાં કહું, તમે કદી અજવાળું જોયું છે? અંધારું થાય ત્યારે તમને ખબર પડે છે અજવાળું નહીં, પણ અજવાળું તમે જોયું છે કે તમે અજવાળામાં બીજું જોઈ રહ્યા છો. અજવાળામાં મને જોઈ રહ્યા છો, અજવાળામાં સૂર્ય જોઈ રહ્યા છો, અજવાળામાં બાને જોઈ રહ્યા છો, અજવાળામાં બેન આયા સ્મિતા બેન જોઈ રહ્યા છો. અજવાળામાં બીજું જોઈ રહ્યા છો. યાદ રાખજો, અજવાળું ક્યારે જોયું? જોઈ રહ્યા તો અજવાળું જ, પણ અજવાળામાં બીજું જોઈ રહ્યા. બીજું જોવાનું બંધ કરો ને તો અજવાળું તો છે જ. એમ તમે કહો છો આત્મા જો, અરે આત્મામાં શરીરને જોઈ રહ્યા છો, આત્મામાં મનને જોઈ રહ્યા છો, આત્મામાં બુદ્ધિને જોઈ રહ્યા છો, આત્મામાં વૃત્તિને જોઈ રહ્યા છો, આત્મામાં શરીરને જોઈ રહ્યા છો. જેવી રીતે અજવાળામાં માટલું જોઈ રહ્યા છો. માટલું જોઈએ, અજવાળું ક્યાં છે? અલે અજવાળામાં માટલું જોઈ રહ્યા છો, શરીર જોઈ રહ્યા છો, એ જ માટલું જ છે. અને આત્મા કેવું છે? સ્વયં પ્રકાશ છે, અજવાળું છે, સત્તા છે, જ્ઞાન છે. એક જણો અજવાળાને ગોતે છે, માટલા ઉપર ઉભો છે, તારું અજવાળું દેખાતું જ નહીં. અરે અજવાળું ના હોય તો માટલું ના દેખાત. અજવાળામાં જેમ માટલું દેખાય છે તેમ તમારા સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, ચેતન સ્વરૂપ આત્મામાં જ આ દેહ જણાઈ રહ્યો છે અને દેખાઈ રહ્યો. દેહ તો જણાવવાનો બંધ થઈ જશે, પણ જેમાં જણાઈ રહ્યો છે એ બંધ નહીં થાય. મટકો હટા દિયા દેખો, તો અજવાળું તો છે. જેમાં માટલું દેખાતું હતું એમાં જ માટલાનો અભાવ દેખાય છે. અજવાળું તો હું એમ જ છે. તો જો તમે કદી અજવાળાને ભણતા નહીં,
આમ આકાશ ઊંચું કરશો તો આકાશને નહીં જુઓ, આકાશમાં ચંદ્રમાને જોશો, આકાશમાં અજવાળું જોશો, આકાશમાં અંધારું જોશો, આકાશમાં તારા જોશો, આકાશમાં ધુમાડો જોશો, આકાશમાં આગ જોશો, પણ આકાશ નહીં જોતા. અને એ જ રીતે તમારા સદ સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મામાં આ દેહ જોઈ રહ્યા છો. આ દેહ નહીં, આવા અનંત અનંત બ્રહ્માંડ જોઈ રહ્યા છો. તો કે અજવાળું જોવા શું કરવાનું? માટલા ઉપર દ્રષ્ટિ હટાવી દો. શું દેખાઈ રહ્યું છે તે જવા દો. तिवारी श्यामा देखाई है, वो आत्मा की सत्ता होती है, देह की सत्ता नहीं होती है. देह का खाली भान होता है, सत्ता नहीं होती है. ये देह जो होता है वो स्वप्न में उसका भान चला जाता है, लेकिन आत्मा की सत्ता रहती है. स्वप्न का जो देह होता है उसका भान सुषुप्ति में चला जाता है, फिर भी आत्मा की सत्ता रहती है. तो तीनों देह का जो भान हो रहा है, याद रखना, आत्मा का भान नहीं होता, उसकी सत्ता होती है. उसी सत्ता का जब भान हो जाता है, बात खत्म. तो आपको किसने कहा कि देह का सतत भान हो रहा है? सतत नहीं होता है. સપનું આવી ગયું, ભાન જતું રહેશે. હમણાં અહીં બેઠા બેઠા ઉગાડી આખે સપનું આવશે. ઘણા કુંવારા હોય અને પરણવાના સપના આવતા ઉગાડી આખે, ભૂલી જતા હોય, પોતાનું શરીર ભૂલી જાય. ક્યાંના ક્યાં ઉગાડી આખે સપનું જોવે. નહીં 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 નહીં. તો કે એ આત્માની સતત स्मृति કેવી રીતે? स्मृति शब्द तो अच्छा है, लेकिन जिस अर्थ में आप स्मृति समझ रहे हैं, हमारे ऋषि ऐसी स्मृति नहीं कहते. स्मृति एक ही बार होती है, 2 बार नहीं होती, सतत नहीं होती. जैसे उस घड़े पर से दृष्टि उजाले की ओर चली गई, बस उजाले की स्मृति हो गई. अरे घड़ा तो होता है, उड़ा नहीं होता है, लेकिन उजाला तो होता है. तो मेरा जो आत्मा है वो तो होता है, होता है क्या है, उस है पने का बोध हो जाता है ज्ञानवान को. फिर बार बार स्मृति नहीं करनी पड़ती. स्मृति नहीं करनी पड़ती तो जो बोध होता है वो बोध का बार बार ज्ञान नहीं करना पड़ता है. बोध हो गया, बार बार नहीं ज्ञान करना पड़ता. आत्मा का ज्ञान एक ही बार होता है, वो विज्ञान हो जाता है, फिर वो हिलता नहीं. याद रखना, जाता भी नहीं. अभी भी जो आपका आत्मा है वो ये आया गया कहीं नहीं है. लेकिन क्या गलती होती है, અજવાળામાં તમે અજવાળું નહીં જોઈ ગયા, બીજું જોઈ ગયા છે. એમ તમારા આત્મામાં આત્માને નહીં જોઈ ગયા, બીજું જોઈ ગયા. विचार आ गए, लेकिन विचार के पहले मैं हूं. आ गए कौन बोलता है? जो पहले से मौजूद है. बोले सारे विचार चले गए, पर चले गए कौन बोलता है? जो पहले मौजूद था, विचार के वक्त भी मौजूद है, और सारे चले गए फिर भी मौजूद है. तो मौजूद है उसके तरफ दृष्टि नहीं जाती है. अजवाड़ा बीजू જોઈએ, विचार જોઈ રહ્યા. मेरे को नींद आ रही है, मेरे को भूख लगी है, मेरे को प्यास लग रही है, मेरे को थकान आ रही है, मेरे को ये हो रहा है. दूसरा देख रहे हो. और आपका जो आत्मा है वो इतना देह जितना नहीं है. शरीर में आत्मा नहीं है, आत्मा में शरीर है. और आपका अकेला शरीर आत्मा में नहीं, ये जितने अनंत अनंत ब्रह्मांड दिख रहे वही आपके आत्मा में ही है. ब्रह्म स्वरूप आत्मा में ही प्रकाशित हो रहे. स्वयं प्रकाश होता है, दूसरे से प्रकाश से प्रकाशित नहीं होता है. उसकी स्मृति नहीं करनी है, उसका केवल बोध करना है. बोध ही फिर स्मृति बन जाता है, वो स्मृति फिर अखंड रहती है. तो फिर क्या होता है? उजाले को देख लिया, बात खत्म. फिर घड़ा देखो, घड़ी देखो, ये देखो, वो देखो, लेकिन उजाले में दिखता है. उजाले का ज्ञान लाना नहीं है, उजाले में दूसरे का ज्ञान प्रकट करना है. आत्मा का ज्ञान लाना नहीं है, दूसरे का ज्ञान उसमें ही होता रहता है. ओम पूर्णमद पूर्णमिदम पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम
श्री गुरुभ्यो नमः हरि ओम।